ઈરાનમાં નજરકેદ વડોદરાના વાઘોડિયા રોડના યુવાનને હેમખેમ વતન પરત લાવવા સાંસદ બાળુ શુક્લ દ્વારા ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવામાં આવી છે। વાઘોડિયા રોડ પર રહેતો સંકેત પંડ્યા નામનો યુવક 30 દિવસના વિઝા સાથે ઈરાનમાં આવેલ જાન્ઝન કંપનીમાં ગયો હતો। 17 ડિસેમ્બરે સંકેત પંડ્યાના વિઝા પૂરા થઈ ગયા હતા। તે દરમિયાન વિઝા રિન્યૂ કરવાના બહાને સંકેત પંડ્યાનો પાસપોર્ટ લઈ લેવામાં આવ્યો। જોકે 6 પૈકી 4 લોકો પરત ફર્યા હતા, જ્યારે સંકેત પંડ્યાને ગેસ્ટ હાઉસમાં નજરકેદ રાખવામાં આવ્યો છે। બીજી તરફ પુત્ર સંકેત પરત ન ફરતા પરિવારની ચિંતા વધી હતી। જોએ સાંસદ બાળુ શુક્લને રજૂઆત કરી, જેને લઈ સાંસદ બાળુ શુક્લે ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત વડાપ્રધાન, ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલયને આ અંગે રજૂઆત કરી સંકેત પંડ્યાને વતન પરત લાવવાના પ્રયાસો હાથ ધર્યા। બાળુ શુક્લાના પ્રયાસો બાદ વિદેશ મંત્રાલયે સંકેત પંડ્યાને પરત લાવવામાં મદદ શરૂ કરી દીધી છે। અલબત્ત સાંસદના પ્રયાસોને પગલે 1 માસથી પોતાના પુત્રની વાટ જોતા પરિવારને આતુરતાનો અંત જરૂર લાવી આપશે। વડોદરામાં વસતો સંકેત પંડ્યા નામનો એક યુવાન જો ગોવાની એક એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી કરે છે। એ ગોવાની કંપનીનો કોન્ટ્રાક્ટ તેહરાનની એક કંપની સાથે હતો, જ્યાં કમિશનિંગ માટે એટલે કે કેટલાક ગેસ સિલિન્ડરો ત્યાં કમિશન કરવા માટે એક મોહમ્મદ હુસેન અને સંકેત પંડ્યા બે સાથે કામ કરનારા અધિકારીઓ, જે સંકેતભાઈ પોતે આસિસ્ટન્ટ મેનેજર છે, તેઓ તેહરાનની કંપનીમાં ગયા હતા। આમ સિંગલ એન્ટ્રી એટલે કે 23મી નવેમ્બરે તેઓ ત્યાં ગયા હતા અને 30 દિવસનો સિંગલ એન્ટ્રી વિઝા મળ્યો હતો। 17મી ડિસેમ્બરે તેઓ પરત આવવાના હતા। એના પહેલાં 17મી ડિસેમ્બરે આવે એના પહેલાં ત્યાં કંપનીએ તેમને એવું કહ્યું કે આ જે પાસપોર્ટ છે, ઈરાનની જે પોલિસી છે સરકારની, તે પ્રમાણે સિક્યુરિટી પર્પઝથી તમારો પાસપોર્ટ અમને ગવર્મેન્ટમાં જમા કરાવવો પડશે અને પાસપોર્ટ લઈ લીધો અને તેમને નજરકેદ કરેલા છે। તેઓને કોન્ટ્રાક્ટ પ્રમાણે ખાવા પીવાની, તેમને પ્લેનની ટિકિટ આપવાની બધી જ જવાબદારી તેહરાનની કંપનીની હતી, પરંતુ તેઓએ જમા કરાવી લીધું છે અને નજરકેદ કર્યા હોવાના કારણે તેઓના કુટુંબજનોને ઘણી ચિંતા થતી હતી। કુટુંબજનોએ અમને રજૂઆત કર્યા બાદ અમે ગોવાના જે તેમના સાહેબ છે મિસ્ટર અતુલ કરીને, તેમની સાથે વાતચીત કરી અને મિસ્ટર અતુલે તેમના વકીલ મારફતે દિલ્હીમાં આજે અમને મિટિંગ ચાલુ રહી છે અને આ જ અનુસંધાનમાં અમે ભારત સરકારમાં મહામહિમ રાષ્ટ્રપતિજી, વડાપ્રધાનશ્રી, હોમ મિનિસ્ટરશ્રી, એક્સટર્નલ અફેર મિનિસ્ટરશ્રી, આમની સાથે સાથે ઈરાનના જે વડાપ્રધાન છે, ઈરાનના એમ્બેસેડર છે અને ભારતના એમ્બેસેડર ટુ ઈરાન, આ બધાને અમે પત્રો લખેલા છે અને તેઓની સાથે સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું અમે વિશેષ ધ્યાન દોર્યું છે કે આના માટે તાત્કાલિક ઘટતું કરે અને એક ગુજરાતી યુવાન જ્યારે ઈરાનમાં ફસાઈ ગયો છે તેને છોડાવવા માટેના બધા જ પ્રયત્નો થાય એ માટે મેં તેઓને પણ વિનંતી કરી છે। જે પ્રકારે ભારત સરકાર તરફથી રિસ્પોન્સ મળી રહ્યો છે તે પર જોતા એવું લાગે છે કે વહેલામાં વહેલી તકે એટલે 2-3 દિવસમાં તેનો વિઝા અને પાસપોર્ટ પરત આવી જશે અને ભાઈ શ્રી સંકેતભાઈ અને મોહમ્મદ ખાન બંને મિત્રો પાછા ઇન્ડિયામાં આવી જશે।